એક તરફ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી દ્વારા મુકેશ અંબાણીના જે એન્ટેલિયા બંગલો છે ત્યાં ગણપતિ બાપાનું ભવ્ય રીતે આગમન કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ હવે એમની મુશ્કેલી વધી હોય એવી વાતો સામે આવી રહી છે. જી હા દોસ્તો, આવું તમને અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મુકેશ અંબાણીના દીકરા દ્વારા ચાલી રહેલું વનતારા જે છે પ્રાણીઓની સુરક્ષા માટેનું, આ વનતારા ઉપર હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એવી એમની તપાસની માંગ કરવામાં આવી છે. ત્યારે શું છે અપડેટેડ માહિતી જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર જો દોસ્તો તમે પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ કે એ અંબાણી પરિવાર દ્વારા એવું કહેવામાં આવે કે દાનના મામલામાં ક્યારેય પીછેહટ થતી નથી, એવો પ્રાણી પ્રેમીઓ છે. પરંતુ એવી વાત જ્યારે સામે આવી રહી હતી કે એન્ટેલિયા બંગલો ખાતે જ્યારે ગણપતિનું એક તરફ આગમન હતું તો બીજી તરફ આ અનંત અંબાણી છે એમની મુશ્કેલી વધી હતી. કંઈક વાત એવી હતી કે કોલ્હાપુરના એક હાથીને લાવવા બાબતે એમનો વિવાદ સર્જાયો હતો. આખરે સોશિયલ મીડિયા પર વિડીયોઝ પણ વાયરલ થયા હતા. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે તપાસની માંગ કરી છે. વન્યજીવ સંરક્ષણના કાયદાઓ જે છે એમનું પાલન આ એન્ટેલિયા ખાતે કરવામાં, વનતારા ખાતે કરવામાં આવે છે કે પછી કેમ, એ બાબતે તપાસ હાથ ધરવામાં આવવાની છે. ને એ બાબતે લઈને જ એન્ટેલિયા ખાતે જ્યારે આ અનંત અંબાણી હતા, ગણપતિનું ભવ્ય આગમન હતું, ત્યારે આ સમાચાર સામે આવી રહ્યા હતા કે જેમાં અનંત અંબાણી દ્વારા ચાલી રહેલા વનતારા, કે જે આપણે જાણીએ છીએ એમના લગ્ન બાદ આ વનતારાને પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. જેમાં અનેક પ્રાણીઓ છે એમને હવામાન માફક આવે છે કે કેમ, આ પ્રાણીઓને યોગ્ય રીતે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે કે કેમ, આ તમામ બાબતે તપાસ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે. ત્યારે અચાનક જ આ આદેશ આપ્યા છે ત્યારે હવે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની મુશ્કેલી વધી છે. એક તરફ દોસ્તો એવી વાતો સામે આવી રહી છે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે પણ થોડા દિવસો પહેલાં આ એન્ટેલિયા ખાતે તો પહોંચ્યા જ હોય છે, પરંતુ આ વનતારાની મુલાકાત લેવા માટે પણ પહોંચ્યા હતા. વનતારા પ્રોજેક્ટ અંગેની જે વાતો છે સાંભળીને નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. એમણે પણ વિઝિટ કરી હતી અને એમની તસવીરો પણ સામે આવી હતી. એક તરફ સિંહ દેખાઈ રહ્યા હતા તો બીજી તરફ અંદરની તરફ મોદીજી છે એ કાચની આરપાર જોઈ રહ્યા હતા, એની તસવીરો સામે આવી હતી. વનતારા અંગે નિવેદન એવું આપવામાં આવ્યું છે કે અમે એમની સાથે જે કાંઈ છે પ્રાણીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ. નરેન્દ્ર મોદી તો વર્ષો વર્ષ ચર્ચાનો વિષય બનતા જ હોય છે. આખરે એમની મુલાકાતો ગુજરાતના અલગ અલગ સ્થળોએ થતી હોય છે. તો પછી જામનગર ખાતે આવેલા વનતારામાં પણ નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી. પ્રાણીઓ સાથે એમની તસવીરો પણ વાયરલ થઈ હતી. નાના મોટા પ્રાણીઓ અને પશુઓને તેઓ રમાડતા હતા તો ક્યાંક અલગ અલગ પ્રાણીઓ સાથે મસ્તી પણ કરતા હતા, એવી તસવીરો પણ સામે આવી હતી. આ વાત થોડા દિવસો પહેલાંની છે, પરંતુ અત્યારે તો અંબાણી પરિવાર જે છે ગણપતિ બાપાના ભવ્ય આગમનમાં લાગેલું છે. એન્ટેલિયા રાજાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું તો પછી બીજી તરફ વનતારા ચર્ચામાં આવ્યો અને સૌ લોકો નવાઈ પામી ગયા કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. પરંતુ વન્યજીવોના સંરક્ષણ માટેના કાયદાઓ છે એમનું પાલન થઈ રહ્યું છે કે કેમ, એ તમામ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં જ્યારે સુનાવણી પણ હાથ ધરવા અને તપાસ અંગેના પુરાવા રજૂ કરવા માટેની વાત છે. આ નરેન્દ્ર મોદીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ફેલાતી હોય છે કારણ કે તેઓએ પણ વનતારાની મુલાકાત લીધી હતી. ત્યારે દોસ્તો, આપ વનતારા પ્રોજેક્ટ અને આ અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે. જો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો તમને શું લાગે છે, આખરે આ બધું શું ચાલી રહ્યું છે. કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયોને તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે તમને સૌથી પહેલાં. ધન્યવાદ.